અને પૂર્ણ હોય, એટલે કે પરફેક્ટ મેન હોય, એવા ભગવાન શ્રી કૃષ્ણના વંશજો મારી સામે બેઠા છે. તો મારી માટે ગૌરવની ક્ષણ છે કે યદુવંશના જે વાહકો છે એની સામે મને બોલવાનો મોકો મળે એ મારું વ્યક્તિગત સૌભાગ્ય છે. આખા વિશ્વમાં હું માત્ર 10-15 મિનિટ તમારી લેવા માટે આવ્યો છું કે આખા વિશ્વમાં અરાજકતાનો માહોલ છે. હજારો મારા તમારા જેવા બાળકો, મહિલાઓ, પુરુષો ખીચીના દાણા માટે વલખા મારી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં ઉપર બોમ્બમારો થઈ રહ્યો છે. યુક્રેન રશિયા બાંધી રહ્યા છે. ત્યારે આપણે આવા રચનાત્મક કાર્ય કરીને સુંદર મજાની વસુંધરા ઉપર બેઠા છીએ. એ આપણા ભારત માતાની કૃપા છે આપણા સૌ માટે કે આવી પુણ્યભૂમિ ભારતમાં આપણે બેઠા છીએ. બાકી એવા વિશ્વમાં લોકો પ્રવેશી ગયા છે કે બાળકને ખબર નથી કે સવારે હું ઉઠીશ કે નહીં ઉઠું. માતાને ખબર નથી કે હું સવારે મારા બાળકની લાશ કદાચ મારે ઉઠાવવી પડશે. આવા વિશ્વના માહોલની વચ્ચે એકમાત્ર વિશ્વની એવી પ્રજા છે કે તમારા ઘરની આસપાસ કોઈ કૂતરી ગલોડિયાને જન્મ આપે અને તમારો નાનો એવો દીકરો દોડતો દોડતો તમારી પાસે આવીને એમ કે માં શીરો બનાવી દે, કૂતરી વિયાણી છે, તો માનજો કે તમારો જન્મ હિન્દુ સમાજમાં થયો છે. વિશ્વમાં કોઈ કમ્યુનિટી આવી નથી કે જેણે કૂતરીઓના માટે શીરાની ચિંતા કરી હોય. આપણા વંશજોને ખબર હતી કે કાગડાઓનું પ્રજનન કાળ ભાદરવા મહિનામાં આવે છે. કાગડાઓનો પ્રજનન કાળ ભાદરવા મહિનામાં આવે એટલે પિતૃઓના નામે એ કાગડીને પણ ખીર પૂરી ખાવા મળે અને સરસ મજાના બચ્ચાઓને જન્મ આપે. એ માટે એને શ્રાદ્ધની સ્થાપના કરી છે. આપણે ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધ નાખીએ છીએ એ કાગડાઓના રક્ષણ માટે નાખીએ છીએ. આખા વિશ્વમાં બહુ રંગભેદની નીતિઓ છે. તમને બધાને ખબર છે કે ચામડીના રંગને કારણે હજારો લોકો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય કરવામાં આવ્યો છે, જેને આપણે હફસી કહીએ છીએ, નિગ્રો કહીએ છીએ. એવા કાળા લોકોને ગુલામ બનાવવામાં આવ્યા વર્ષો સુધી. એનો વાંક શું હતો? એનો વાંક એટલો જ હતો કે એની ચામડી કાળી છે, એ હફસી છે, એટલે ગોરા લોકોએ અત્યાચારમાં કઈ બાકી નથી રાખ્યું. આખા વિશ્વમાં આપણે જ એવા છીએ કે જેણે પોતાના ઈશ્વરને શું કીધું છે? કાળિયો ઠાકર કીધો છે. આપણે તો કાળિયા ઠાકરને પૂજનારી પ્રજા છે. આપણે શ્યામ સુંદર કીધો છે. શ્યામ સુંદર છે, મારો ઈશ્વર શ્યામ છે છતાં પણ સુંદર છે. જેને બ્લેક ને પણ બ્યુટીફુલ કીધો છે. એવી એકમાત્ર વિશ્વની પ્રજા છે એ હિન્દુ પ્રજા છે. જેણે પોતાના બાળકોને વાર્તામાં કીધું છે સૂરજ તારા કોણ છે? દાદા છે. ચાંદા તારા મામા છે. જેને વાર્તામાં કીધું બિલાડી તારી માસી છે. જેને વાર્તામાં કીધું ઉંદર તારો મામા છે. વિશ્વમાં આવી કોઈ કમ્યુનિટી નથી કે જેને ઉંદરને મામા કીધો. 60-65 વર્ષની માતા સાંજે લોટ લઈને નીકળે. શું કામ નીકળે? અને પૂછવામાં આવે માં તમે ક્યાં જાઓ છો? ત્યારે જવાબ આપે કે મારે કીડિયારું પૂરવા જવું છે. તો કીડીની ચિંતા કરનારી પ્રજા છે આ. એનું ગૌરવ હોવું જોઈએ આપણે સૌને કે વિશ્વની એકમાત્ર પ્રજા છે, જીવતી જાગતી પ્રજા છે. 100 કરોડની વસ્તી છે આપણી હિન્દુ સમાજની કે જેને આસ્થા ઉપર જીવન કાઢ્યું છે. તમારા ઘરે ગોર બાપા આવે અને સોપારી ઉપર ચાંદલો કરીને કે ભગવાન વિષ્ણુની પૂજા કરે અને આપણે માની લઈએ છીએ. તો સોપારીને જે ભગવાન વિષ્ણુ માનતો હોય એવી શ્રદ્ધાવાન પ્રજા છે આ. તો એ શ્રદ્ધાવાન પ્રજા આપણા દેશનું નામ છે ભારત. ભા એટલે જ્ઞાન, શિક્ષણ, અને રત એટલે એમાં શિક્ષણમાં જે રત હોય એ પ્રજા છીએ. તો એ પ્રજા ક્યારે અજ્ઞાનતાને પામી ન હોય. એ પ્રજા તો જાગૃત પ્રજા હોઈ શકે. તો આપણે શિક્ષણના સિતારાઓને સન્માન કરવા માટે અહીંયા આવ્યા છીએ. બહુ મોટી વસ્તુ છે. અહીંયા વડીલો બેઠા છે અને બધાને ખ્યાલ છે, બધા મારા મિત્રોને ખ્યાલ છે કે ગુજરાતમાં એક કમ્યુનિટી ખૂબ આગળ વધી ગઈ શિક્ષણમાં, ધંધાઓમાં, બધી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે પણ. પાટીદારો, પટેલ સમાજ,
શા માટે આગળ વધી ગઈ? તો કે તમે કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ નગરમાં જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રના શહેરમાં જાઓ, તો તમને પટેલ સમાજની એક વાડી જોવા મળશે. બીજું તો કે તમને પટેલ સમાજનું શૈક્ષણિક સંકુલ જોવા મળશે. શૈક્ષણિક સંકુલ સૌરાષ્ટ્રના ગામે ગામે છે. બીજું કે એને કન્યાઓ માટે, કન્યા કેળવણી માટે, દીકરીઓને રહેવા માટે છાત્રાલયની સુવિધાઓ કરી છે. તો આ સમાજ, પટેલ સમાજ જે હરણફાળ ભરી વિકાસની, એમાં સૌથી મોટો ફાળો એનો શિક્ષણનો છે. અને આપણે બધા આહિર સમાજમાં બિલકુલ પાછળ ન હોઈ શકે. મારે જે વાત કરવી છે, થોડીક એવી વાત કરવી છે કે થોડીક કડવી પણ છે, કે આપણા સમાજમાં દીકરાઓ તો ખૂબ ભણી રહ્યા છે, સારું ભણી રહ્યા છે. મને લાગે છે બહુ મોટા ભાગના મિત્રો મારા વિદ્યાર્થીઓ છે, મેં એને ભણાવ્યા છે. આપણા સમાજમાં દીકરાઓ તો ખૂબ આગળ ભણી રહ્યા છે, પણ ઉચ્ચ શિક્ષણમાં, હાયર એજ્યુકેશનમાં હજી દીકરીઓ થોડીક પાછળ છે. પછી થાય છે એવું, હું થોડી કડવી વાત કરી રહ્યો છું, કે દીકરાઓ ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, સરકારી અધિકારી થઈ ગયા હોય, અને પછી દીકરી છે એનું બાળપણમાં સગાઈ થઈ ગઈ હોય એની સાથે, એ કદાચ દીકરી વધુમાં વધુ 9 ધોરણ ભણે, 10 ધોરણ ભણે, 11મું ધોરણ ભણે, આ સમાજ માટે ખતરાની ઘંટી છે, યાદ રાખજો. આવું થશે તો બહુ મોટા કચોડાનું ભવિષ્ય ઊભું થશે. તમારો પોસ્ટ ગ્રેજ્યુએટ દીકરો હોય અને 9 પાસ કોઈ